બહુ દિવસથી મારા હસબન્ડ એવું કહેતા કે કામનો લોડ વધારે છે તો તમે કોઈક પ્રોટીન રિલેટેડ કશું બનાવો. તો આજે હું બનાવું છું પ્રોટીન બોલ્સ, જેમાં હું લઈશ કિનોઆ ફ્લોર એન્ડ પ્રોટીન પાવડર જે હર્બલ લાઈફનો હું યુઝ કરું છું એન્ડ ડ્રાય ફ્રૂટ્સ. તો સૌપ્રથમ મેં એક પેનમાં ઘી લીધું 2 ચમચી એન્ડ એમાં કિનોઆ ફ્લોરને રોસ્ટ કરી લઈશું. તો આમાં હું લઉં છું 1/4 કપ કિનોવા ફ્લોર એન્ડ આમાં હું નાખીશ 2 ટેબલ સ્પૂન પ્રોટીન પાવડર. કિનોવા ફ્લોરમાં ઓલરેડી સારું એવું પ્રોટીન હોય છે, બટ વધારે પ્રોટીન ઇન્ટેક કરવા માટે હું 2 ટેબલ સ્પૂન પ્રોટીન પાવડર નાખીને એને મિક્સ કરી લઈશ 1-2 મિનિટ માટે એન્ડ એને આપણે બીજા એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું. એન્ડ અગેન સેમ પેનમાં હું 2 થી 3 ચમચી જેટલું ઘી લઈશ એન્ડ એમાં આપણે આ ગોળથી બનાવીશું. તો આમાં હું લઉં છું 1 કપથી થોડું ઓછું એટલે 3/4 કપ જેટલું આપણે ગોળ લઈશું એન્ડ એને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. એન્ડ આમાં પાણી યુઝ કરવું ના કરવું ઓપ્શનલ છે, બટ મેં આમાં 1/4 કપ જેટલું પાણી એડ કર્યું છે એન્ડ એને એકદમ મસ્ત બોઇલ આવે ત્યાં સુધી ગેસ પર રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો આ જે બોઇલ આવી ગયો છે. આ ટાઈમ પર આપણે ગેસનો ફ્લેમ બંધ કરી દઈશું, નહીં તો જ્યારે આપણે બાઇન્ડ કરશું ત્યારે એ પ્રોપર બાઇન્ડ નહીં થાય. એન્ડ આમાં આપણે જે પેલું મિક્સર બનાવ્યું હતું એ અને 1 કપ મારા પાસે ઓલરેડી રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ પાવડર્સ છે, તો હું એનો પાવડર નાખીશ 1 કપ જેટલો એન્ડ આને આપણે એકદમ મસ્ત રીતે મિક્સ કરી લઈશું એન્ડ ઠંડુ થઈ જાય પછી એના નાના નાના બોલ્સ બનાવી લઈશું. તો આને આપણે લોકો 10 થી 15 દિવસ માટે સ્ટોર કરી શકીએ છીએ. એ નોર્મલ ટેમ્પરેચર પર બી કરી શકો છો એન્ડ ફ્રીઝમાં બી કરી શકો છો, પણ જો પાણી એડ ના કર્યું હોત તો આપણે લાંબા ટાઈમ સુધી બી સ્ટોર કરી શકતા. તો વિડીયોને લાઇક, શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.